વડોદરામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે। વડોદરામાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને શ્રદ્ધાપૂર્વક શ્રીજીની આગમન યાત્રા યોજાઈ રહી છે। ઠેર ઠેર શ્રીજીની સ્થાપનાને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વોને સંસ્કારી નગરીની શાંતિ જાણે રાસ નથી આવતી। અસામાજિક તત્વો શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। માજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે। આ વર્ષે પણ ગણેશ સ્થાપના પૂર્વે 25મી ઓગસ્ટની રાત્રે 26મી ઓગસ્ટની વહેલી સવારના 3 થી 4 વાગ્યા દરમિયાન પાણીગેટથી માંડવી તરફ આગમન યાત્રા પ્રસાર થઈ રહી હતી। ત્યારે સિટી પોલીસ સ્ટેશનથી નજીક જ કેટલાક અસામાજિક તત્વોએ ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ભારે હોબાળો થયો હતો। આ બનાવની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોને સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો। ઈંડા ફેંકનાર તત્વો સામે કાર્યવાહી કરવા ગણેશ મંડળ દ્વારા અરજી આપવામાં આવી હતી। સમગ્ર બનાવ સંદર્ભે ગણેશ મંડળના અગ્રણી દ્વારા માહિતી આપી હતી। આ બનાવની જાણ થતાં પાલિકાના દંડક શૈલેષ પાટીલ, ભાજપાના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટનાને વખોડી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે પગલાં ભરવાની માંગણી કરી હતી। વીએચપી દ્વારા પણ અસામાજિક તત્વોને દાખલો બેસે એવી સજાની માંગણી કરી હતી। સામાજિક અગ્રણી દ્વારા પણ ઘટનાને વખોડી રોષ પ્રકટ કરી કડક કાર્યવાહીની માંગણી કરી હતી। સિટી પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે। તપાસ માટે એસીપી, ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એફએસએલની ટીમો સક્રિય થઈ છે। પોલીસે કાર્યવાહી કરીને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે। આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। શું નામ છે તમારું અને શું ઘટના બની હતી? મારું નામ સમીર સોલંકી, માંજલપુરમાં અમારું યુવક મંડળ છે, નિર્મલ પાર્ક યુવક મંડળ। આ આગળ ગધેડા માર્કેટથી અમે અમારી ગણેશજીની પ્રતિમા લઈને આવતા હતા, મૂર્તિ લઈને ગણેશજીની પ્રતિમા લઈને મૂર્તિ લઈને પાણી ગેટથી આવતા હતા। વચ્ચે જે મદાર માર્કેટ છે ત્યાં આગળથી કોઈ ઉપર એની બાજુની બે બિલ્ડિંગમાંથી કોઈ ઈંડા માર્યા છે મૂર્તિ પર। મૂર્તિના હાથ પર એક ઈંડું પડ્યું છે, બાકીના જે બધા ઈંડા છે એ એમના જે છોકરાઓ જે આગળ જે ગાડો ખેંચતા હતા એમના પર પડ્યા હતા। પછી અમે એમ તો બીજું કંઈ કર્યું છે ને, એમાં મૂર્તિને આગળ લઈને આગળ પછી પોલીસ સ્ટેશનમાં જઈને એમને ફરિયાદ કરી। પછી એ પણ ત્યાં આગળ ગયા તો એમની સામે બી ત્યાં આગળથી બીજા 2 કે 3 ઈંડા ફેંકવામાં આવ્યા છે। એના પછી રાતે બધું વધારે થયું, બધા પોલીસવાળા બધા આવ્યા, બધા જે બી હોય પછી એના પછી કાર્યવાહી થઈ, જે બી હોય તો 2-3 જણને પકડાવી બી શકાય। પછી હવે આગળ શું કાર્યવાહી થાય છે એ જોઈએ છે। આગળ જે બી હોય તે કાર્યવાહી સારી થવી જોઈએ, જે પણ કંઈ કર્યું હોય એમને સારી સજા મળવી જોઈએ, બસ બીજું કંઈ નહીં। અમારે ખાલી એટલું એ છે। મૂર્તિ ખંડિત નહીં થઈ પણ ખંડિત જ કહેવાય છે, કારણ કે ઈંડું પડે હિન્દુમાં એ બરાબર કહેવાતું છે નહીં। હા, હવે નવી મૂર્તિ તો લાવવી જ પડશે। હા, કરી નાખેલું નવી મૂર્તિનું બી, કારણ કે એ મૂર્તિ હવે એક વખત ઈંડું પડી ગયા પછી હજુ તો મૂર્તિનું સ્થાપના બી નહીં થઈ, તો પછી એ મૂર્તિ કંઈ કામની જ ના કહેવાય। રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે આ ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો, અને અંજામ એટલે ઈંડા ફેંકવામાં આવ્યા, એ બી શ્રીજીની પ્રતિમા પર। તો જેણે આ દુઃસાહસ કર્યું છે એની પાછળ કયું રાજકીય શૈતાન દિમાગ લાગ્યું છે કે જે ફક્ત વડોદરા નહીં સમગ્ર ગુજરાતનું વાતાવરણ દોડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે। એટલે સીધો સ્પષ્ટ સંદેશો આપવામાં આવે છે। 93ની સાલ પહેલાં આવી રીતે અશોક ભોગી કરી એક ભાઈ હતા કે તેને ત્યાં ભીડ દેખાય એટલે બીજા દિવસે ધમાલ થવાની। તો 100% અને આના કારણે જે તમામ હિન્દુ લોકોની જે લાગણીઓ દુભાઈ છે, કારણ કે સરવાળે તો સવાલ પોલીસના પર પેદા થયા। હવે વિચારો, 2:45 વાગે જે ગણપતિમાં કોઈ પણ જાતના ડાન્સ કશું નહીં, શાંતિપ્રિય રીતે નાના પ્રતિમા લઈને નીકળતા હતા, અને આ રીતની ઘટના ઘટિત કરવી એ સમગ્ર ગુજરાત માટે ચેલેન્જ છે, ગૃહમંત્રી માટે ચેલેન્જ છે કે આવા તત્વોને તાત્કાલિક ધોરણે, હજુ તો શંકાના આધારે અમુક વ્યક્તિને અટકાયત કરવામાં આવ્યા છે, પણ મને 100% વિશ્વાસ છે આગામી 24 કલાકની અંદર મુખ્ય આરોપીઓને પકડવામાં આવે। અમારા વડોદરા શહેરના તમામ લોકોની, તમામ હિન્દુ સંગઠનોની એક જ લાગણી છે કે જે યોગીજી જે કાર્યવાહી યુપીમાં કરે છે, તો આવા આરોપીઓને
યોગી જેવી કાર્યવાહી થાય, બુલડોઝર ચાલે, ગુસ્કી ટોક જેવા ગંભીર અપરાધમાં એમને જેલમાં મોકલવામાં આવે અને આવા તત્વોને વડોદરામાં રહેવાનો કોઈ અધિકાર નથી એવું વડોદરાની જનતા માને છે. તારીખ 26 ઓગસ્ટના રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ નિર્મલ પાર્ક યુવક મંડળ ગણપતિની સવારી ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલી. પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલ અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધેલ. આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. જે કોઈ પણ આરોપીએ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સર, જે રીતે તહેવારો નજીક છે, વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે, કયા પ્રકારની પોલીસ હવે એક્શન લેશે? કારણ કે જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય કહી શકાય. વડોદરા શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે. ગુનાનું જુદા જુદા એંગલથી, જુદા જુદા સોર્સિસથી તપાસ થઈ રહી છે. સીસીટીવીની તપાસ થઈ રહી છે. તમામ બાબતોનું ઝીણવટપૂર્વક તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનને 100 મીટરના દાયરામાં ઘટના બની છે, કેવી રીતે જોશો સમગ્ર ઘટનાને? બનાવ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ બનેલો છે. પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં લઈ લીધી છે. સર, લાગે છે પૂર્વ આયોજિત આ કાવતરું હોય? હાલ તપાસ ચાલુ છે, એટલે આ સંદર્ભે અત્યારે કહી નહીં શકાય. તપાસ પૂર્ણ થયાથી તમામ બાબતો ઉપર આપણે વધારે સ્પષ્ટતાથી કહી શકીએ. જે આરોપીઓને ડિટેન કર્યું છે એ તપાસમાં કંઈક તો બહાર આવ્યું હશે? તપાસ ચાલુ છે, શકમંદોની પૂછતાછ ચાલુ છે, અન્ય પાસાઓના પણ તપાસ ચાલુ છે. તમામ તપાસ કામગીરી પૂર્ણ થવાથી આપણને સચોટ માહિતી અને સચોટ આરોપી મળશે અને તેના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે. સર, અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં કેટલા શકમંદોની પૂછપરછ કરી આપે? શકમંદોને રાઉન્ડ અપ કર્યા છે. તપાસ અંદાજિત આંકડો કહી શકો? શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા. તેમની તપાસ ચાલી રહી છે, પૂછતાછ ચાલી રહી છે અને જે કોઈ પણ આ કૃત્ય કર્યું હશે તેમને શોધી કાઢીને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે. ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે જે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, જે કોઈ પણ ટેકનિકલ મદદ લેવાની છે, FSLની મદદ લેવાની છે, અન્ય મદદ લેવાની છે, તમામ ટેકનોલોજીની મદદ લઈને આ તપાસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. શ્રીજીની પ્રતિમા હાલ ક્યાં છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સમગ્ર આ જે બનાવ છે, જે ગુનો દાખલ થયો છે એની તપાસ તમામ પાસાઓથી તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થવાથી આપણે વધારે સ્પષ્ટ રીતે માહિતી આપી શકીશું. ઓકે.